વિશ્વ વંદનીય પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુ, ચપલેશ્વર મહાદેવના વર્તમાન મહંત અને નારાયણ સ્વામીના ઉત્તરાધિકારી પ્રદીપ ભારતીજી, ઉપસ્થિત સંતો, ગહન ભારતીજી, આપ સૌ આત્મબંધુઓ, માતાઓ, એક વિશ્વ વિખ્યાત, જેણે સારા ગુજરાતને નહીં પણ આખા પૃથ્વીના ગોળાઓ પર ભજનની દુનિયામાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું, એવા બ્રહ્મલીન સ્વામી શ્રી નારાયણ સ્વામીજી આપણી વચ્ચેથી, હજી ગઈકાલે જ અમે બાપુ સાથે ચર્ચા કરતા હતા, આપણું એક ભજનની દુનિયાનું એક ઘરેણું વીયું ગયું, ગૌરવ આપણી વચ્ચેથી વીયું ગયું, અને સંવેદનાના સૂર આપણી સામે કુદરતની આ કઠોર કૃપા, કારણ કે 15 દિવસમાં 2 સંત વિભૂતિઓ આપણી વચ્ચેથી ગઈ. પાળિયાદના પીરાણાના મહંત શ્રી અમરા બાપુ, અને હજી એ ઘાર ઉજાયો નથી ત્યાં કુદરતે એક બીજી કઠોર કૃપા આપણી ઉપર ઉતારી. પણ સૃષ્ટિના કર્મને કોઈ મિટાવી શકતું નથી. સુનહુ ભરત ભાવિ પ્રબલ બિલખી કહી મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જશ અફજશ વિધિહાત. પરંતુ ક્યારેક ક્યારેક બ્રહ્મને ઠપકો આપવાની ઈચ્છા થાય કે સૃષ્ટિનું સર્જન વિસર્જન સંહાર આ બધું તમારા હાથમાં છે, પણ અનેક આઘાતોને સહન કરીને પસાર થનારો અમારો સમાજ, એ સમાજને ક્યાંક ભજનથી, ક્યાંક સત્સંગથી, ક્યાંક પોતાની સાધનાથી આખા સમાજને શાંતિ તરફ, આધ્યાત્મિકતા તરફ, ઈશ્વર તરફ વાળવાનું જે સમાજ કામ કરી રહ્યું છે, એવા વ્યક્તિઓને શા માટે અહીંથી પણ ઈશ્વરની સૃષ્ટિનો જે અચલ ન્યાય છે એને ભાવે કુભાવે, હસતા કે રડતા સ્વીકારવાથી જ છૂટકો છે. આપણે એ વાતને સ્વીકારી લઈએ. અને બ્રહ્મલીન નારાયણ સ્વામીજી વર્ષોથી મારા એક નિકટ મિત્ર હતા, અતિ નિકટતાથી. એવા એક મિત્રને ગુમાવીને કાલે બાપુની સાથે થોડીક હું ચર્ચા કરતો તો, બાપુ આવું કેમ બને છે? અમારા એક પછી એક બધા અંગ કેમ ચૂંટવા માંડ્યા છે? નારાયણ સ્વામીજીના દિવ્ય આત્માને ભગવાન ચંદ્રમૌલીશ્વર ચપલેશ્વર દાદા એને શાશ્વત શાંતિ આપે, અને સાથે સાથે આપણા સૌની ઉપર એક આ કુઠારાઘાત થયો છે અને સહન કરવાનું ઈશ્વર આપણને સામર્થ્ય આપે. સાથે સાથે સંતોના પગલે ચાલવાની આપણને શક્તિને પ્રેરણા આપે, અને ભાવિ જે આપણી સામે મૂકીને ગયા છે એને આપણે બધી રીતે તનથી, મનથી, ધનથી, સહયોગની ભાવનાથી સ્વીકારીને એને અને એના સ્થાનને આપણે એ સ્થાનને શોભાવી શકીએ, દીપાવી શકીએ, એવી પરમાત્મા પ્રેરણા આપે. બસ આટલું જ કહી વિરમીશ. ધન્યવાદ. પૂજ્ય શ્રી વિશ્વવંદનીય સંત શ્રી પૂજ્ય મોરારી બાપુ. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ. શ્રીરામ જય રામ, જય જય રામ.
શ્રી રામ જય જય રામ. મંગલ ભવનય મંગલ હારી, મંગલ ભવનય મંગલ હારી, દ્રવવસુ દશરથ અચિર બિહારી, દ્રવવશો દશરથ અજીર બિહારી. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. જય જય હનુમાન ગોસાઈ, જય જય હનુમાન ગોસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ. આ સ્થાનના અધિષ્ઠાતા દેવ ભગવાન ચપલેશ્વર મહાદેવ, એમના ચરણમાં પ્રણામ કરી પૂજનીય નારાયણ સ્વામી એ સમાધિસ્થ ચેતનાને વંદન કરી, પૂજ્ય ભારતી બાપુ, પૂજ્ય આસ્થાનના મહંત બાપુ, અન્ય સાધુ સંતો, આપ સૌ ભાઈ બહેનો. હું કાલે ભાવનગર હતો, ત્યાં સમાચાર મળ્યા. બાપુની સાથે વાત થઈ. રામચરિત માનસમાં એમ સ્પષ્ટ કહ્યું છે કે મૃત્યુના બે પ્રકાર. કોઈ પણ વ્યક્તિની વિદાય એને બે દ્રષ્ટિથી રામાયણે જોઈ. એક વિદાય અફસોસ કરાવે એવી હોય અને એક વિદાય આંસુ પડાવે એવી હોય. પછી એનું પૃથક્કરણ કર્યું કે અફસોસ કરાવે એવી વિદાય કઈ અને આંસુ પડાવે એવી વિદાય કઈ. પછી બહુ મોટું પ્રકરણ દશરથજીની વિદાય વખતનું, કે એવો બ્રાહ્મણ મૃત્યુ પામે તો અફસોસ કરવાને યોગ્ય. સોચિય વિપ્રજો વેદ વિહીના, તજી નિજ ધર્મ વિષય લઈ લીના. જે બ્રાહ્મણ વેદ વિહીન હોય, વિષયમાં લીન હોય, મૃત્યુ પછી અફસોસ કરવા દેવો. એવો ક્ષત્રિય સોચિય નૃપતિ જો નીતિ નહીં જાના, जिन्हीं न प्रजा प्रिय प्राण સમાન. એવો શાસક, એવો રાજા, એવો સત્તાધીશ મૃત્યુ પછી અફસોસ લાયક, જે નીતિ નથી જાણતો, પ્રજા જેને પ્રાણ જેટલી વાલી નથી. સોચીએ વૈશ્ય કૃપણ ધનવાનું, જો ન અતિથિ શિવ ભક્તિ સુજાનું. એવો વૈશ્ય મૃત્યુ પછી અફસોસને લાયક, જે ધનવાન હોવા છતાં કૃપણ છે, શિવની આરાધના નથી કરતો અને અતિથિનો સત્કાર નથી કરતો. એવો વૈશ્ય મર્યા પછી અફસોસ. અને સોચીએ શુદ્ર જો પર અપમાની, મુખર માન પ્રિય જ્ઞાન ગુમાની. જ્ઞાનનો ઘમંડ કરનાર, પોતાના અધિકારને અહંકારમાં ફેરવી નાખનારો એવો નિમ્ન કક્ષાનો જીવ, એ પણ સોચ કરવા લાયક છે મૃત્યુ પછી. એવી સ્ત્રી અનેકની ગણના કરી, પણ તુલસીદાસજીએ એક વાત બહુ સ્પષ્ટ કરી, જે આજના પ્રસંગે, આવા પ્રસંગે કહેવી જોઈએ, કે સોચનીય સબ હી વિધિ સોઈ, જોન છાંડી છલ હરિજન હોય. આ જગતમાં દરેક રીતે અફસોસ કરવાને લાયક એ છે જે છળ કપટ છોડીને ભગવાનનો નથી બનતો. પૂજ્ય નારાયણ સ્વામી, એની વિદાય આટલી આકસ્મિક કોઈએ ન ધારી હોય, સ્વાભાવિક છે, પણ એ વિદાય અફસોસ કરવા જેવી તો છે જ નહીં. જીવનના 80% જીવન લગભગ ગણતરી કરીએ તો જેણે સંત વાણીને અર્પણ કરી, એ વ્યક્તિની વિદાય અફસોસ ન કરાવે, રુદન જરા કરાવે. એવી આ વિદાય. ઉપનિષદોએ એમ કહ્યું કે શબ્દ બ્રહ્મ છે, સ્વર ઈશ્વર છે,
અને સૂરજ આ જગતમાં ભરપૂર છે. ભરપૂર એટલે પરમાત્મા પૂર્ણ. તો શબ્દ, સૂર અને સ્વર આ ત્રણેય અમર છે. કોઈ નહીં હોય ત્યારે શબ્દ ગુંજતો હશે, કોઈ નહીં હોય ત્યારે સ્વર ગુંજતો હશે, કોઈ નહીં હોય ત્યારે સૂરો રેલાતા હશે પોતપોતાની રીતે. નારાયણ સ્વામી પાંચભૌતિક શરીરથી જરૂર ગયા, પણ એનો સૂર, એનો સ્વર અને એનો શબ્દ એને કોઈ મારી નહીં શકે. હું તો એટલું જ કહીશ કે કાઠિયાવાડ સૌરાષ્ટ્રનો એક સ્વર, કચ્છનો, ગુજરાતનો, સમગ્ર ભારતનો સંત વાણીનો એક સ્વર ઈશ્વરમાં મળી ગયો. અને માનવીનો સ્વર ઈશ્વરમાં મળે એ જીવનની સાર્થકતા છે. આટલો વહેલો મળી જાય એમ આપણે ઈચ્છતા નહોતા, એ જરા આકસ્મિક છે. પણ કદાચ ઉપર કોઈને સંતવાણી સાંભળવી હશે, શ્રાદ્ધ પક્ષ ચાલે છે, કેટલાય એના પિતૃઓને ઈચ્છા થઈ હશે કે અહીંયા કોણ સંતવાણી ગાશે. ત્યાં તો એમ કહેવાય છે મુજરા થાય છે, ત્યાં તો એમ કહેવાય છે નૃત્યો થાય છે. એ લોકમાં કદાચ સંતવાણીનો પ્રોગ્રામ તાત્કાલિક કોઈએ રાખ્યો હશે અને અસ્તિત્વએ એનો સ્વીકાર કર્યો હશે, અને તેથી એક સ્વરને અહીંથી બોલાવ્યો હશે. અને એટલા માટે આ સ્વર, આ સૂર અને આ શબ્દ, આપણે બધા જ જાણીએ છીએ કે ગીતાએ કહ્યું કે આત્મા મરતો નથી. હા, એમ ગીતા કહેતી હોય, ને ગીતા આપણા માટે અંતિમ પ્રમાણ. હવે જો આત્મા ન મરતો હોય તો મહાત્મા ક્યાંથી મરે? મહાત્મા તો મરે જ નહીં, સીધી વાત. એટલે આ સ્વર ઈશ્વરમાં ભળ્યો છે. એ સ્વરને, એ સૂરને અમે જેટલા આજે આવ્યા છીએ અને જે અમારી સાથે નથી આવી શક્યા, એ બધા વતી શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. મહાપુરુષોના નિર્વાણ માટે આપણે શું કહી શકીએ? બસ બાપુએ કહ્યું તેમ એમની જે સેવાની, એમના જે વિચારો હોય, એમની જે ભાવનાઓ હોય, એના જેટલા પ્રમાણમાં અનુસરનારા એને ચરિતાર્થ કરી શકે એ પણ એક પ્રકારની શ્રદ્ધાંજલિ ગણાશે. વિશેષ કંઈ નહીં કહેતા, પુનઃ એકવાર અમારા હૃદયની પૂજ્ય નારાયણ સ્વામીને શ્રદ્ધાંજલિ, એમના સેવક વર્ગને, શિષ્ય વર્ગને, વર્તમાન ગાદીપતિને, આપ સૌ ભાઈ બહેનોને અને પૂર્વાશ્રમના એમના પરિવારને, એમને પણ મારા તરફથી દિલસોજી, વિશેષ કંઈ નહીં કહેતા, એ ચેતનાને પ્રણામ. જય સિયારામ. ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચંબલેશ્વર મહાદેવ કી. અત્રે બધાયેલા મહામંડલેશ્વરો, સાધુ સંતો, નારાયણ બાપુના પરિવારો, ભક્તજનો, બહેનો, સર્વે એના પ્રિય ભક્તજનો, આપણે આજે બાપુ કૈલાસવાસ થયા તે નિમિત્તે, જો કે બોલી શકાય નહીં, થોડુંક દુઃખ થાય, વાત કરવી પણ ઊંચે નહીં. એનો મારા તરફનો પ્રેમ અને મને એના જે પ્રેમ, એ પ્રેમનો કોઈ વર્ણન કરી શકાય જ નથી. ઘણા સંગીત ગાનારો સુંદર ગાય, વગાડે, સંતવાણી કરે,
પણ અત્યાર સુધીમાં એના જે કંઠની વાણી મેં સાંભળી છે એ મને ક્યારેય સાંભળવા નથી મળે. મને એના સિવાય કોઈના ભજનો ગમ્યા નથી અને મેં સાંભળ્યા પણ નથી. નારાયણની સંતવાણી હોય અને એમનું જે ભજન આવે અને એના તરંગો જે ઉઠે, આપણે એમ થાય કે એના શબ્દો આપણી પાસે ગુંજ્યા કરે છે. એના મોઢાની સરસ્વતી, એનો પ્રેમ, અને જ્યારે એ સંગીત ગાવા બેસે ત્યારે એની જે તન્મયતા છે એ કલ્પ છે. મેં ઘણા વખત એનું તાસીર શરીર જોયું હોય તો બહાર બેઠા હોય અહીં આ વખતે મહાત્માને જ્યારે ચાદર ઓઢાણા ત્યારે એક સંતવાણી રાખી હતી તો સાંજે એક પેટમાં દુખતું હતું. મને કે પેટમાં બહુ દુખે, બહુ દુખે. મેં તો બાપુ પણ તમે છો ને, જ્યારે સંતવાણી કરવા મળશો ને તમારા પેટમાં કોઈ રોગ નહીં હોય. તમારી એવી એક ભક્તિ છે, તમારી એવી રચના છે સંગીતમાં અને ભક્તિમાં, ભગવાનના જે તમે ગુણગાન ગાવ છો ને એ ઈશ્વર તમને અપરંપાર શક્તિ આપે છે કે તમે જ્યારથી શરૂઆત કરો પૂર્ણ ત્યાં સુધી તમારો અવાજ બંધ નથી થતો. બાપુએ જેમ વાત કરી, પહેલો એમનો જે પ્રસંગ છે એ બિજડા રહેતા હતા. બિજડા જોયું, અમે ગયા, સાથે જ હતા. બાપુ આ જગ્યા કંઈક બરાબર નથી. મને કે આ જાગીર જમીન છે, મેં તમારે જાગીર જમીનને શું કરવી છે? તમે છો એ સરસ જ તમારું, પણ તમે આ જગ્યા છોડો. ત્યાંના દરબારો હતા, બધા બેઠા હતા. મારે થોડીક એમની દરબારો સાથે પણ એક થોડીક ચકમક જરેલી. મેં તમે આને ઓળખી નહીં શકો, તમે પછી પસ્તાઈશો. આ જો અહીં રહેશે ને તો આ તમારો આ જે સંસ્થા છે ને એ મહાન એક યાદગાર વસ્તુ બની જાય છે, પણ ન સમજાણ. અને એ જ જગ્યા ઉપર બાપુનો પ્રિય જે કૂતરો હતો અહીંયાનું મૃત્યુ થઈ ગયું. બાપુને બહુ દુઃખ થયું, બહુ દુઃખ થયું. મેં વિચાર કર્યો કે હવે તમે જગ્યા બદલો, આ યોગ્ય નથી. આપણે જોયું છે આ શું થયું એમ. પછી તો અહીંયા આવ્યા, જગ્યા જોઈ, સાક્ષી છે આ બધા. બાપુ કીધું આ જગ્યા થોડીક બરાબર તો નથી, આનું શુદ્ધિકરણ કરી. અને આ જગ્યા નાની ડેરી હતી, બહુ નાની. તો બધા આ છે ભેગા બધા છે જૂના, અહીં વૈદરાજ હતા, આવતા બધા. ભાઈ એક ડૉક્ટર હતા, બહુ નાની ડેરી. આ જે ડેરી છે ને એનો તમારા હાથે સુંદર પુનરોદ્ધાર, જીર્ણોદ્ધાર થવાનો છે અને સુંદર મંદિર બનશે. એ પહેલાં એમનું તાસીર તો બગડ્યું, ખ્યાલ હશે આપને. આ બધા સાક્ષી છે, મોહનદાસ છે, ધીરુભાઈ છે. પણ વેલજીભાઈ જે વાત કરી ને એને એક વસ્તુ મેં જોઈ કે ધીરુભાઈ જે છે એનો જે પ્રેમ, રહેવાની સગવડતા ઓછી, પણ જે મન છે ને મહાન છે. એના બૈરા છોકરા બધા એટલી બધી એ બાપુની સેવા કરતા. બાપુને તો સ્વભાવની તો ખબર છે ને કે રાતે 2 વાગે ખાવું, હે સંતવાણી કર્યા પછી નથી ખાવું તો હુઈ હોત જાય. હે બે પ્રકૃતિ હતી, ગુસ્સો આવી જાય બધું પડતું મૂકી દે, અને પ્રેમમાં તો એ રાતે પણ સંતવાણી કરવા માંડે. એટલે એને જે સાચવતા એ મેં જોયું છે. અને એની ભક્તિ, એના સેવકો, એવી જ સેવા સામતભાઈની. સામતભાઈ હશે આજે, પણ હું જોઉં છું કે શરૂઆતથી લીલાખાથી માંડીને ત્યાર સુધી, જો કે એ તો કુટુંબના સભ્યો છે, પણ એની સતત સેવા. એવા એના બધા ટ્રસ્ટીઓ છે. પછી અહીંયા આવ્યા, મેં જોયું બાપુ આ થોડીક શુદ્ધિકરણ કરી. આમાં મહાત્મા તો
કે જે કરવું એ કરો, હવે તમે નક્કી કરો જે કરવું. શું કરી, પણ આને કંઈક તો કાઢવું પડશે. એટલે પછી અહીંથી આશ્રમમાંથી અમે બધી આવ્યા, ત્યાંથી આ ભર ને મનોધાન અમારી આખી ટોળી આવી બધી. પછી 3 હાડ પિંજરા અહીંથી કાઢ્યા. એવી ખરાબ જગ્યા હતી. માણસો અહીં સંડાસ બેસે, કોઈ આવે નહીં, આવવાનું મન થાય નહીં, એવી ભૂતાવળ હતી. અને એ 3 હાડ પિંજર કાઢ્યા. અને પછીથી આ તમે જુઓ છો જે શરૂઆત થઈ બાપુની, પણ શંકર તેરી જટા અમે જે ગાય અને જે આનંદ આવે, અમે એની કેસેટ હમણાં આવ્યા. મને તો બહુ દુઃખ થયું. દુઃખ શું કામે થયું કે અહીં જ્યારે બીમાર થયા એટલે હું આવ્યો, ભુજ ભેગા ન થયા અમે. પછી અમારા ડ્રાઈવરને કીધું, ભાઈ ચલાય આપણે ક્યાંક ભેગું તો થવું જોઈએ. કારણ કે હું અનુષ્ઠાનમાંથી આવ્યો ને એની જંક ના હતી કે મને મળે ને કાં મને આશ્રમમાં લઈ જાય, મળે ને કાં આશ્રમમાં લઈ જાય. એટલે મારે એમાં અમારી ગાડી સામરિકોની પડે વ્હીલ ચોટી ગયા. જયંતિ ભારે કરી શું થાય, ફરે નહીં, આંટો ફરે ને કાંઈ. મેં ભગવાન નામ લઈને પાછી લઈને ધક્કો મારી દહીંનારાયણ સામે બોલ કીધો એટલે પહોંચાડી દી. એ ગાડી અમે મારમમાં આવ્યા. અને અહીં જે અમે દવાખાને આવ્યા એટલે બાપુ હમણાં જ ગયા ને તમને યાદ કરતા. મેં જયંતિયા હવે તે ખાધું પીધું પછી નહીં રહ્યા, આપણે ભેગા થાય. હવે મારતા મારતા ભેગા સામખ્યાળી ભેગા થયા. એનો સ્વભાવ રમૂજી કેવો હતો, મને ક્યાં ડબલા ચડાવ્યા છે, મારે શું કરું. એટલે એવી બીમારીમાં એને મારી સાથે એવું રમૂજ કરતા હતા કે આ મને ડબલા ચડાવ્યા. આ બધા કોઈક ડૉક્ટર ભેગા હતા, હું તો બહુ તો ને સાથે ત્યારે હતા. મેં બાપુ બીમાર છે, સારવાર તો કરવી જોઈએ, સેવકો છે આપણા બધા, કરવું જોઈએ. અહીંયા અમે ભેગા થયા. પછી અમદાવાદ ગયા. અમદાવાદ જઈએ તો તબિયત બહુ સારી થઈ ગઈ, ખૂબ સારું. હમણાં જ આવ્યા 3 દિવસ, શુક્રવારે આવ્યા, શનિવાર રોકાણા, રવિવારે બધા ભેગા હતા. નવલબા ને એ બધી સેવા સારી કરે છે. મને કે અત્યારે જવું છે. મેં ભલો ભોજન કરી પછી નિરાતે જાઓ. મને બહુ દુઃખ છે, આ વાત કરવી છે ને ગમે નહીં એવી. મને કે તમે આવો ભુજ, આપણે એક મકાન છે ને એ જોઈ અને 2-3 દિવસનો ટાઈમ લઈને આવો એટલે માતાજીના મઠ જઈશું, રુદ્રાણી જઈશું અને નાનકોટેશ્વર જઈશું. હવે અમારે એની વાહે જવાનું થયું ને, એ તો વૈયા ગયા છોડીને. વાત રહી ગઈ, સંકલ્પ રહી ગયો. એટલે મને એનું બહુ દુઃખ થયું. આવો ચિંતા શું બની ગયું. કારણ કે હું સવારે ધ્યાનમાં બેસું છું, 7 વાગ્યા સુધી મારો નિયમ છે, મને કોઈ બોલાવે નહીં. મહેશ વહેલો આવી ગયો, મને મેસેજ દીધા 7 વાગે ઉઠ્યો એટલે નાયો, મેં તર્પણ કર્યું. ખૂબ દુઃખ થયું મને. એક તો અનન્ય ભાવ જેના મારા તરફ અને મને એનો જેનો ઓતપ્રોત પ્રેમ, અને 3 દિવસ અહીં રહી ગયા અને એનું ઓચિંતા હરિપ્રત્યુ. ભગવાનને વિચાર કર્યો કે શું કર્યું તે. સૌરાષ્ટ્રની ને ગુજરાતની મહાન ભૂમિના સંત જે એના જેવું કોઈ સંગીત ગાઈ શકતો નથી. કદાચ મારી વાત બધાને ઠીક નહીં લાગે, પણ અત્યાર સુધી તો મને એમ છે કે મેં જે કોઈ સાંભળ્યું, બધું બહુ નથી સાંભળ્યા, ભજન બહુ નથી સાંભળ્યા, હમણાં એક જ સાંભળ્યા છે. અને એ ભજન સાંભળ્યા પછી મને બીજાના ભજન સાંભળવા ગમ્યા નથી. એટલે એનો કંઠ, એની વાણી, એના શબ્દોની રચના, અને જ્યારે એક કાળી ઉપડે. બીમાર થઈ ગયા, આશ્રમમાં 10-12-21 દિવસ રોકાણ. મોહનદાસ ની બધા કંપની હતા ને સાથે. મને કે હું હવે નહીં ગાઈ શકું. મેં બાપુ એવું બોલોમાં તમે ખૂબ ગાઈશો. ત્યારે મારું હૃદય ભરાઈ ગયું. મેં તમે શું વાત કરો છો, તમે આટલી બધી આ તપસ્યા કરી છે જેમાં તમે એના ઉપર સિદ્ધિ મેળવી છે,
સંગીતની સંપૂર્ણ તેમાં તમે સિદ્ધિ મેળવી છે અને તમારા પર મા સરસ્વતીની અસીમ કૃપા છે અને તમે ન ગાઈ શકો એવું કેમ કરી શકો? મને કે આનંદભાઈ ડૉક્ટરે મને કીધું તમને સ્વર પેટનું કેન્સર થઈ ગયું છે. મેં કીધું આનંદભાઈ છે ને બુદ્ધિ કીધું બગડી ગઈ છે, કીધું છે તમને આવું ન કહ્યું. મને કે નહીં ગાઈશો. મેં તમે ગાઈશો, જરૂર ગાઈશો, ખૂબ સારી રીતે ગાઈશો. મને કે પણ મને એમ લાગે. મેં ના તમે રોકાઓ. પેલા રોક્યા. દરરોજ ફરવા લઈ જાઓ, ચાલી શકતા. શરીર બહુ ખરાબ થઈ ગયું, બહુ બીમારી હતી, બહુ બીમારી. પણ એને જે વિશ્વાસ હતો ને એ અનન્ય વિશ્વાસ, કલ્પના નો આવ્યો. એને એક શબ્દ હતો કે આ શબ્દો છે ને બ્રહ્મના શબ્દો છે, એટલો અનન્ય ભાવ હતો. એટલે મને તો એક એટલું દુઃખ થાય છે કે મેં એક મહાન વ્યક્તિને ગુમાવી. સંગીતમાં કયો, સ્વભાવમાં કયો, ઉદારતામાં કયો, ત્યાગમાં કયો, દાનવીરમાં કયો, તો એના જેવો જોટો નથી. એને લોભ જાગ્યો નથી. અમે એક દી આવ્યા, બેઠા, ઘડિયાળ ક્યાંકથી આવી એટલે ભરત બેઠો. ભરત ઘડિયાળ બાંધ લે, 10-12 હજાર રૂપિયાની ઘડિયાળી છે. મેં કીધું બાપુ પણ મને કે ના. તે હમણાં છેલ્લે મારા માટે એક બનુસ લેવા, એક પહેરવાનો વસ્ત્ર લેવા, બનુસ લેવા, એક માળા લેવા. હવે મારી હારેનું છેલ્લું મિલન છે ને બહુ દુઃખ થયું મને. અને આ સરસ મજાનો બનુસ લઈને મને આપી ગયા. વસ્ત્રો પહેરવા, પીળા વસ્ત્રો માટે એને તાકો લેવા. આવી કલ્પના નહીં હોય કે આ શું થાય છે. હૃદય જ રહ્યો છે. પછી રોકાણા. મેં બાપુ રોકાવો, તમે ચિંતા કરો. મને કે મારે અહીંયા આશ્રમમાં એક સંતવાણી કરવી છે. ભલે કરશો, તમે સાજા થઈ જાઓ પછી કરશો. મેં પહેલાં આપણે શિવરાત્રી સંતવાણી કરશું. એટલે બરાબર સ્વસ્થ થઈ ગયા, શરીર સારું થઈ ગયું બરાબર. સ્વસિદ્ધિ તો હતી એનામાં. બેઠા હતા. મોરારી બાપુ હતા, ખારાવાલા હતા, સંતો મહંતો હતા, શિવરાત્રિના મેળે. મને કેમ થાય છે કોણ જાણે. મને એક ભાવ જાગ્યો, બાપુ કહો કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય. અને ઉપાડ્યું. એ સીધી ચોકડી. તે પછી એને જે રચના કરી છે સંગીતની, આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા. એવોર્ડ મળ્યું. અને એ મળ્યા પછી આજે આપણે વ્યા ગયા છે. ગયા નથી, અમર થઈ ગયા છે. એના જે શબ્દો છે, માણસના શબ્દો છે ને એ ગુંજન કરે છે, એ અહર્નિશ ગુંજતા જ હોય છે. માણસ મૃત્યુ પામે છે પણ શબ્દો મૃત્યુ નથી પામતા. બાપુજીએ વાત કરીને કે અહર્નિશ જાગૃત રહે છે. જ્યારે આપણે બોલાય ત્યારે અવાજ આવે. એટલે એને જે આ સંગીતની જાગૃતિ લેવા, સંતવાણી, સંગીતને બદલે એને સંતવાણી નક્કી કરી. પેલા ભજન કહેતા ને, ભજનમાંથી એને સંતવાણી કરી. એટલે એ ખરેખર સંત હતા, તેની કોઈ અપેક્ષા નહીં. પછી જસદણમાં એ ભજન હતા, ડુંગરી છે ને હનુમાનની જગ્યા, ત્યાં ડૉક્ટરો ભેગા થઈ ગયા. સમાજ બધો હતો. એનો ભાવ કેવો, એમ કોઈ વસ્તુ છુપાવી નહીં, સત્ય જ બોલવું એમ. એટલે બેઠા હતા બધા, એને સંતવાણી ચાલતી હતી. પૂર્ણ થયું એટલે કે મને આ ડૉક્ટરે બધાએ ના પાડી. એક મુંબઈના, રાજકોટના એક ડૉક્ટર હતા, અહીંના એક ડૉક્ટર હતા. અને આ એક ગાવ કાંઈ નહીં થાય એટલે હું ગાવા માંડ્યો છું. એટલે ત્યારથી મને એમ થાય કે આ બીમારી પછી એની સાધના કેટલી મહાન કે આજે એને એવોર્ડ પ્રાપ્ત છે. આપણી વચ્ચે નથી પણ એ છે. યુગે યુગે જન્મ લો છું ધર્મને સ્થાપવાને, એમ છે ને. એ ભાઈએ કીધું ને એ પાછા જન્મે અને જન્મી પણ ગયા હોય એવું બને. એની જે અપૂર્ણતા હોય, જે મનમાં રહી ગયું હોય, તે પૂર્ણ કરવા માટે માણસ પુનર્જન્મ લે છે. એટલે આપણે એવી પ્રાર્થના કરી. એની વાણી અહર્નિશ ગુંજા કરે. આપણે એની વાણીનું શ્રવણ કરી
આપણે એના ગુણોનું શ્રવણ કરી, એની ઉદારતાને યાદ કરી, એના ત્યાગને વાત કરી, અને એવો જે આપણે આશીર્વાદ આવી કે એની પ્રજામાં આ ગુણો ઉતરે અને એનો જે ખાલી પડેલો ભાગ છે એ પૂર્ણ કરે એવા આપણે આશીર્વાદ. અને એવું જ અત્યારના મહંત આ જગ્યાને એવો વારસો ચલાવી રાખે કે બાપુની ક્યાંય ખોટ પડે નહીં અને એનું નામ સદાના માટે અમર થઈ જાય એવી વ્યવસ્થા અહર્નિશ બાપુની જે ઈચ્છા પૂર્ણ કરે અને ચાલુ રાખે. ભારતી બાપુને આપણે એમ કહી કે આ બાપુના અધૂરા રહેલા કામ તમે પૂરા કરો. સમાજ તમારી સાથે છે, બાપુ તમારી સાથે છે. એની સમાધિમાં તમે સાંજે સવારે ધૂપ દેજો એટલે ધૂપના એની પ્રેરણા આવશે અને એના શબ્દો ગુંજવા મળશે. આમાં સંતવાણી તો આ બધા એની ખૂબ સાંભળી છે કે સવાર થઈ જાય તેથી સવાર થઈ ગયું, બીમાર કે પેટ દુખે છે ને સવાર કર્યું, તો એની એક સિદ્ધિ હતી. એટલે આપણે બધા એ પ્રાર્થના કરી કે વિભૂતિ આપણી વચમાં નથી, પણ એના આપણા ઉપર આશીર્વાદ ઉતરે આ બધા ઉપર, અને અહર્નિશ આપણે એને યાદ કરી અને હૃદયપૂર્વક એને આપણે પ્રાર્થના કરી. અને એનું જીવન કેવું કે ને સર્વ બને સર્વધર્માનામ પરિત્યજી મામેકમ શરણોજો અહં ત્વામ શરણોજો અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષે. એને શરણે ધરી દીધું. હે ભગવાન, અપેક્ષા ન રાખી. છેલ્લે મેં કીધું બાપુ મને કે ચાદર ઓઢાડ દે એટલે મારી કામ પૂરું થઈ ગયું. એટલે એને કામ એની હાજરીમાં પૂરું કર્યું, નહીતર તો ચાદર પછી ઓઢાડે ને, એને પેલા ઉપર સોંપે. એટલે એનો આત્મા કેટલો બધો પવિત્ર, એના વિચારો કેટલા બધા, એનું આગલું જ્ઞાન કેટલું બધું કે મારું શું થવાનું છે અને મારા જે થવાય એના પહેલાં હું બધા ટ્રસ્ટીઓને વહીવટ બધું સોંપી દઉં અને આમને આ જગ્યા સોંપી દઉં. એટલે એમને આ જગ્યા સોંપી દીધી, સમર્પણનો ભાવ કરી દીધો. તો એનો જે ત્યાગ છે એ અપૂર્વ ત્યાગ કહેવાય. એવા મહાન સંતને આપણે આજે યાદ કરવા માટે, ભાવ પ્રદર્શિત કરવા માટે અને આપણી લાગણી એના તરફની બતાવવા માટે આપણે ભેગા થયા છીએ. અને એનો સમાજ જે છે દૂર દૂરથી પહોંચી ગયા. હું થોડોક મોડો થયો બધા કરતા, મારા કરતાં એ બધા વહેલા પહોંચી ગયા. મારી તે પરિસ્થિતિ તમને ખબર છે શું હોય છે. એટલે હું 7 વાગે આવ્યો, મહેશ મને ફોન કર્યો, એ વહેલો આવી ગયો હતો પણ હું ધ્યાનમાં ઉઠ્યો, કીધું કે બાપુ દેવ થઈ ગયા છે. એટલે હું આવ્યો, ફોન ગોંડલ આવ્યો, એટલે ફોન મારી પાસે ત્યાં ફોન બોન કાંઈ છે નહીં. એટલે ગોંડલ આવીને ફોન કર્યો, વાત કરી ભારતી બાપુ આવીને, મને કે આમ થઈ ગયું છે, તમે આટલી ચાલુ કરી દો, હું ત્યાં નીકળું છું. અને હવે એની પાછળ કંઈક આપણે પ્રાર્થના કરી, ભજન કરી અને એના આત્માને શાંતિ થાય એવી આપણે બધું પ્રાર્થના કરી. હરિ ઓમ ભદ્રં ગણેભ્યઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગૈઃ સુષ્ઠુવાગું સસ્તનું વીર્યસે મહિદે વહિतं જદાયુઃ. બોલો ચંપલેશ્વર મહાદેવ. કામણ ઠેઠ યુરોપ ખંડ સુધી જોયું છે, કેમ કે મને સદભાગ્ય મળ્યું હતું. જ્યારે હેરોલેઝર સેન્ટર હોલમાં એમની પ્રથમ સંતવાણી બાપુની પેશ થવાની હતી અને અમે જ્યારે બધા જતા હતા ત્યારે અમારી તકલીફ એ હતી કે લંડનના એ હોલમાં અમે કઈ રીતે જઈ શકીએ એટલું ક્રાઉડ હતું કે ખુદ નારાયણને કેમ જવું.
એના સાક્ષી મારી પાછળ શ્રી હુસેનભાઈ બેઠા છે, અને કેટલાય વોલન્ટિયર્સ આવીને સ્પેશિયલ જ્યારે જોગવાઈ થઈ ત્યારે ખુદ નારાયણ બાપુ સ્ટેજ ઉપર આવી શક્યા, એવડું ક્રાઉડ હતું. એ પ્રકાશ, એ મસ્તી ભૌતિક રીતે આજ આપણી સાથે નથી, એનો રંજ હોય જ. પણ નારણ મરી ન શકે, ઇમ્પોસિબલ, અશક્ય. નારણ ન મરે, હજારો વર્ષ સુધી નારણ યાદ રહેશે અને બીજો નારણ નહીં થાય. જે રીતે નારણ બાપુને મેં ઓળખ્યા છે, હું કહી શકું બીજો નારણ થવો અશક્ય છે, ઇમ્પોસિબલ. તો એવા પૂજ્ય બાપુ વિશેષ તો મારાથી બોલી શકાય એમ નથી, કેમ કે મને પણ હવે ગળે ડૂમો આવવાની તૈયારી છે અને સભાનું સંચાલન કરવાનું છે. એટલે આટલી વાત કરી અને આજે હું મારા હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અવશ્ય હું આપું છું બાપુને. હું ઈચ્છું કે એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ આપે. ગંધર્વ હતો આ લોકમાં, ભૂલો પડ્યો તો એ પાછો ગંધર્વ લોકમાં જતો રહ્યો. તો આજે સર્વપ્રથમ હું પૂજ્ય શ્રી ધર્મેન્દ્રગીરી બાપુજીને હું વિનંતી કરું છું. મને એ પણ ખબર છે કે ધર્મેન્દ્રગીરીજી બાપુ પણ એમના જોરદાર ફેન છે. અનેક વખત મેં બાપુની સંતવાણીમાં એમને જોયા છે. નારણ માટે ધર્મેન્દ્રગીરી બાપુ ગમે તે કરવા તૈયાર હતા. તો આજે એ આવી ગયા આ મોકાસર અને ખૂબ ટાઈમસર. તો હું બાપુને વિનંતી કરું છું કે એમને શ્રદ્ધાંજલિ અર્પે. અસ્તુ. अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः. नमोऽस्तवनन्ताय सहस्रमूर्तये सहस्रपादाय क्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमो नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः. ज्ञानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पद्म मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा. नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावक न शोष्यन्ते क्लेदञ्चपि न मारुति. मनुष्य जीवનમાં આજના દિવસે શું બોલવું શું નથી બોલવું એ મનુષ્યના હસ્તગતની વાત નથી, પણ ચપલેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરમ પૂજ્ય નારાયણ બાપુનો વર્ષો સુધી આ ભૂમિ સાથે સંપર્શ, સ્પર્શ, સત્સંગ, કર્મ, ધર્મ, નીતિ, ન્યાય અને પરોપકાર સાથે જોડાયેલો છે. તો આજના દિવસે પરમ પૂજ્ય કૈલાસવાસી બાપુ નારાયણ બાપુ એમના શ્રદ્ધાંજલિ નિમિત્તે ઉપસ્થિત થયેલા સર્વેશ્રી સર્વેશ્વર મહાદેવના મહંત શ્રી હેમંતપુરી બાપુજી, ગાંધીધામ વરા દેવેન્દ્રગીરીજી, અન્ય ઉપસ્થિત સંતો મહંતો, અહીંના સ્થાનિક સંચાલક શ્રી ભારતી બાપુ, સર્વે ટ્રસ્ટીજનો, ગ્રામજનો અને નારાયણ પરિવાર. સર્વ સ્વરૂપે સર્વેશ સર્વશક્તિ સમન્વિતે. આપણા ગુજરાતનું ગૌરવ, સૌરાષ્ટ્રનું ગૌરવ, કચ્છનું ગૌરવ અને ભારત રત્ન જેને કહી શકાય, આચાર્ય મહંત શ્રી મહંત મંડલેશ્વર મહામંડલેશ્વર
આચાર્ય ગુરુ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી પ્રમુખ સ્વામી કેટલા બી થયા, પણ જે ભગવા લુગડામાં રહી અને એક વખતનો એવો જૂનો દાખલો છે કે રામાયણમાં એમ કીધું કે તુલસી કબહુ ન જાય એ બાપ કે ગામ. દાસ ગયા તુલસી ગયા રહ્યા નામ તુલસિયા. પણ સૌરાષ્ટ્રનો જન્મેલો એક ગઢવીનો દીકરો માન જીવી શકે એવી પરિસ્થિતિમાં જીવ્યા. સરદારમાં હરિહરાનંદ બાપુનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું અને એમના સાક્ષી અમારી ડોશીમાં હજુ રુદ્રાણી જીવે છે કે જે આજે બી લગભગ હોમાં એકાદો ઓછા છે. હું કહું જાય તો વહેલા હાર જાય, નથી જતા. એ જમાનામાં બપોરા હોય તો રોંઢી ન હોય, રોંઢી હોય તો ખીચડી ન હોય, ખીચડી હોય તો સવારના શિરામણ ન હોય. એ કુટુંબમાં જન્મેલી એક વ્યક્તિ સૌરાષ્ટ્રમાં જેની જન્મભૂમિ, કચ્છ જેની કર્મભૂમિ, ગુજરાત સરકારે જેને કબીર એવોર્ડ આપ્યો અને દેશ વિદેશમાં જેને નામ રોશન કર્યું, અને તે ભગવા કપડા સાથે. અને 2 કુટુંબ ઉજાર્યા. નકર ઘણી વખતે કચ્છનો બાવો થાય તો ભાગીને બિહારમાં જાય, ને બિહારનો આવે તો ઉડીસામાં જાય, ને ઉડીસાના આવે તો આંધ્રમાં જાય, ને આંધ્ર ન જાય તો એમપીમાં આવે. પણ ગામમાં રહી અને ફકીરી જાગૃત કરવી એ બહુ કઠિન વાત છે. એ કે તો પાનભાઈ કરે, કે નરસિંહ મહેતા કરે, કે રોહિદાસ કરે, કે મીરા મેવાડમાં રહીને કરે. એવી રીતે એક નારાયણ સ્વામી આજ ગુજરાતનું એવું ગૌરવ છે કે જે સૌરાષ્ટ્રમાં જન્મેલો એક દેવીપુત્રના ઘરે, અને એને દેવીપુત્રનું કુલ ઉજ્જવળ કર્યું, સાધુ સમાજનું નામ રોશન કર્યું. આજે ભારતમાં અનુપ જલોટા જેવા, પ્રફુલ્લ જેવા કેટલાય સંગીતકાર જેને લેવા 1.5 લાખ રૂપિયા જોઈએ. આપણા કચ્છની એક જુગલ જોડી હતી આનંદજી કલ્યાણજી, કોઈને કબીર એવોર્ડ ન મળ્યો. જેણે 1000 ગીત ગાવ્યા ને ગાવેલું નથી ગાવ્યું, ત્યારે બાપુએ ગાવેલા 100 વાર ગાવ્યા. અને આજે બી 1000 વાર આપણે સાંભળશું તો એ બાપુ જૂના નહીં થાય. એટલે આ સંસારમાં નામ રહનતા નાણાં નહીં રહે. એવી રીતે નારાયણનું નામ છે ને, काम करते रहो नाम जपते रहो पाप की वासनाओं से डरते रहो, ख्याल आवेगा उसको कभी न कभी, भक्त पावेगा उसको कभी न कभी, नारायण मिल जाएगा पल भर में उसको कभी न कभी. એવી આ જિંદગીનો સવાલ છે. અને અમારે તો આ ભાઈએ જેમ વાત કરી ને, 40 વર્ષ જૂનો સંબંધ છે. હું 25 વર્ષથી કચ્છમાં રહું, એના પહેલા સૌરાષ્ટ્રમાં રહેતો હતો. અને તેથી બાપુ રાજકોટમાં હતા, અને 2 વ્હીલરમાંથી 3 વ્હીલર જ થયું હતું. અને એ જમાનાની અમારે ભાઈબંધી. અને આપણી વચ્ચે પરમ પૂજ્ય બચુઅદા માનદ ગુલ્લાથી પધાર્યા છે. તે બી નારાયણ બાપુના ખાસ ઉપદેશક, શુભેચ્છક, મિત્ર અથવા તો જે પરસ્પર સ્નેહી છે એ પધાર્યા છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. અને નારાયણ બાપુ માટે તો કંઈ બોલવું કે સૂરજની સામે સહસ્ત્ર દીવા કરવા, એ સહસ્ત્રાંશે તેજો રાશિ જગત પધે અનુકંપ્યમ મામ ભક્ત્યામ ગ્રહણમ. સૂરજ ઉગે ને 1000 દીવા કરીને 1000 માણસો ઊભા રહે તો એ સૂરજના પ્રકાશમાં દીવા ઝાંકા નાખે, પણ રાતના ચોર જાય ને બીડી પીએ ને તો પોલીસવાળો ગોતી લે. એટલે નારાયણ બાપુ માટે જો કંઈ બોલવું હોય, અને જેને સૌરાષ્ટ્ર કચ્છની ધરતીને ઉજાગર કરી આ સાધુ સમાજનો ભગવા લુકડાનો બી એક જે ગૌરવ રાખ્યો છે, અને જેને 2 કુલ અને ત્રીજું રાષ્ટ્રીય ગૌરવ. એટલે નારાયણ બાપુમાં દેશ વિદેશમાં કરી અમે તો બધા ખૂબ ભાઈબંધ રહ્યા છે. પહેલાં મારી કને મોટરસાઇકલ હતું, તેથી એમને કને સાયકલ નહોતી, તેથી અમે ભેગા ફરતા હતા. કાઠિયાવાડમાં ખૂબ રખડ્યા છે. અને એ જમાનાનો કોક માણસ હશે તેને સૌરાષ્ટ્રમાં ખબર હશે. અને સૌથી પહેલાં બાપુમાં રહ્યા હતા ને નદી કિનારે, અને અહીંયા બનાવ્યું છે ભાઈ આજ દેખાતા નથી. હા, ત્યારે હું મોટરસાઇકલ લઈને જતો લીલાકા. એટલે અમારે તો 35 વર્ષનો સંબંધ હતો. પણ આજે નારાયણ બાપુ વિશે કંઈ બી બોલવું એ શબ્દ બી કામ નથી કરતો, મગજ બી કામ નથી કરતો. પણ આપણી વચ્ચે જે દિવ્ય દ્રષ્ટિની જે જ્યોત હતી ને, એ આપણા ચર્મ ચક્ષુથી પૂર્ણ વિરામ પામી છે. પણ દિવ્ય ચક્ષુથી હજારો વર્ષ સુધી પ્રજ્વલિત હતી. વીજળીને ચમકારે મોતી પરોવેલો પાનભાઈ મરી ગયા ને કેટલા વર્ષ છે, 1 મિનિટમાં બોલે ને 1000 રૂપિયા દેવા છે, છતાં એના ભજન ગવાય છે.
એ જીવિત છે. ગંગા સતી કેદી થઈ ગયા, એ જીવિત છે. મૂળદાસ સંત થઈ ગયા, રોહિદાસ થઈ ગયા, મીરાબાઈ થઈ ગઈ. એવી રીતે આપણા સૌરાષ્ટ્ર કચ્છનું એક ગૌરવ. અને જે બી સવારે ઉઠીને કોઈ નારાયણ નારાયણ એમ 5 વાર નામ લે ને તો એનો દિવસ સુધરી જશે, એવી મને શ્રદ્ધાંજલિ છે. અને નારાયણ બાપુ માટે મારે કંઈ બોલવું, અમે જૂના મિત્ર બી હતા, ભાઈબંધ બી હતા, અમે વડીલ બી થયા, એકબીજાના સાથે ખૂબ સંબંધ રાખ્યા. ફોરેન જતા તો મને કે હાલો, મેં કીધું માંગી ખાવાનું ભારતમાં ઘણા ઠેકાણે છે, મારે નથી જવું એમ કહીને બી હું નથી ગયો. અને ઘણા હું બી 40 દેશ ફરી આવ્યો એવો માણસ છું. પણ અમારી એવી મિત્રતા હતી. આજે આપણી વચ્ચે સૌથી મોટું આપણાને સૌભાગ્ય એટલું છે કે એમનો અંતિમ શ્વાસ, અંતિમ દેહ સૌરાષ્ટ્ર કચ્છમાં રહ્યો, એ વાતનું આપણાને ગૌરવ છે. નગર કોઈ હોસ્પિટલમાં મરે, કોઈ પ્લેનમાં મરે, કોઈ એક્સિડન્ટમાં મરે, કોઈ ટ્રેનમાં મરે, એમને આ ચપલેશ્વર મહાદેવને કર્મભૂમિ બનાવી અહીં લોકો બાથરૂમ જવા આવતા હતા અને બીતા હતા. અને માંડવી વરાએ ડખો કર્યો અને 3-4 વાર પતાવટ કરવામાં બી હું આવેલો. અને એના હરગોવિંદ શેઠનો મુરવાજી દાદાને બધા જીવે છે. માંડવી વરા કોઈ હશે તો બી સાંભળતા હશે. એવો સમય હતો. આજે ચપલેશ્વરમાં આપણે સેંકડો માણસ બેઠા છે. એમની દિવ્ય આત્માને પરમાત્મા સદગતિ આપે. અને શાસ્ત્રમાં તો એમ કીધું કે આત્મા મરતો નથી, જીવતો. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેદમ ક્લેદંત્યાપો ન શોષતી મારુતા. તો આપણે એક સંતના ઉપદેશક છે, એક સંતના આશિક છે, એક સંતના સહવાસી છે, એક સંતના સદગુણોના આપણે ગ્રાહક છે. દેહ સાથે કોઈ સંબંધ નથી. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની પરણાતી ગ્રહણી. આ શરીર પરિવર્તનશીલ છે. જેમ વસ્ત્ર બદલાય એમ શરીર બદલાય. પણ બાપુની જે પરોપકારની ભાવના હતી, જે રાષ્ટ્ર પ્રેમની જે ભાવના હતી, જે ધર્મ માટે થઈને એમને જે બલિદાન આપ્યું. કેટલી વખત અમે કીધું તમારે શું ભૂખ છે, ભૂખે મરતા હોય તો હજુ તમને લઈ દે, કંઈ શું કરવા રાડું પડો, કે નહીં. પરોપકારાર્થિદમ શરીરમ પરોપકારાર વહંતી નદ્ય પરોપકારાય દુહંતી ધેનવ પરોપકારાય વિચરંતી સંત. એમ કે મારા ઉપર જે કંઈ ભગવાનની સરસ્વતીની દયા છે એ હું પરોપકાર માટે અને સમાજ સેવા માટે કરીશ. નકર તો શું જરૂર હતી? માણસને આહાર નિંદ્રા ઉત્પત્તિ એટલું મળે, ખાનપીન ને રેન મળે એટલે માણસને પૂરું થઈ જાય. તો એવું તો 20 વર્ષથી તો કંઈ લોચો હતો નહીં. કદાચ 20 વર્ષ પહેલાં જે હતો તો એ પૂરું પડી ગયો. એ મેઘાણી હોલમાં પ્રોગ્રામ કર્યો તેથી જ લોચો પૂરો થઈ ગયો હતો રાજકોટમાં 20 વર્ષ પહેલા. અને તેથી હું હતો, તેથી દીવો મેં હરગાવેલો, જેને આપણે શું પ્રગટ જ્યોત કહેવાય, એનું ઉદ્ઘાટન. પણ પરોપકારાર્થિદમ શરીરમ તો એક સંત છે. સંત કોઈ દિવસ શાશ્વત છે, નાશવત નથી. આપણે સંતના ઉપાસક છે. ભગવા કપડાને આપણે માનીએ છીએ. દેહ સાથે સંબંધ નથી. સાર સાર કો ગઈએ થોથા દે ઉડાય. આજના નારાયણ બાપુ માટે મારી હાર્દિક શ્રદ્ધાંજલિ. કચ્છના સાધુ સમાજ વતી, સૌરાષ્ટ્ર વતી, ભારત સાધુ સમાજના એક મેમ્બર વતી હું બાપુને કોટી કોટી વંદન કરું છું. અને આપ બધા પધારેલા સંતો, મહંતો, ભૂદેવો, ટ્રસ્ટીઓ, આ સંસ્થાના સંચાલકો અને નારાયણના ચાહકો અને જે એક ગંધર્વ આત્મા જે હતો, તો એના માટે શાસ્ત્રમાં બે એવું કીધેલું છે કે જેમ યુગે યુગે ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારતને એમ ધર્મની હાનિ થાય ને ભગવાન આવે ને, એવી રીતે દેવ, દાનવ અને માનવ, ગંધર્વ, કિન્નર, યક્ષ અને રાક્ષસ એને બી કંઈક યોનિમાં ખામી પડે તો આ દેવ કોટીનો આત્મા હતો અને કોઈ ભૂલને કારણે માનવ કોટીમાં આવ્યો અને માનવ કોટીમાં આવ્યા પછી દેવ કોટીની ગતિ પ્રાપ્ત કરી. એટલે એમના માટે આપણે કોટી કોટી વંદન કરીએ અને એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ. અને એ અમર છે. અને એમનું જ્યારે બી આપણે સ્મરણ કરશું, આપણે શું આપણી 5 પેઢી પછી બી કોઈ એમ કહેશે ને કે આ લાલ લુગડામાં એક ભાવ થઈ ગયો, ને કે લાલ લુગડામાં હોય, કારા પીરામાં હોય, ઊંચા નીચા નાચતા હોય, હાથ પગ ઊંચા કરે, પણ દ્રષ્ટિ એવી સૃષ્ટિ જ્યાં નારાયણ બાપુ બેસે, લાખની મેદની હોય, શિવરાતનો મેરો હોય, કુંભ મેરો હોય, હરિદ્વાર હોય, ઇલાહાબાદ હોય, નાસિક હોય, ત્રંબકેશ્વર હોય, નારાયણ બાપુ બેસે આમ શાંતિ છવાઈ જાય. તો આજનો પ્રસંગ બી આપણે જોઈએ તો આપણા માટે શરીર નથી પણ એમના સદગુણો શાશ્વત છે. એટલું હું નારાયણ બાપુનું વંદન કરી. મારા પરમ મિત્ર, સાધુ સમાજના એક અગ્રણી હતા અને અમારા કચ્છનું જે ગૌરવ હતું
એના માટે હંમેશા પરમાત્મા તો એમને સદગતિ આપી જ લી જ છે, પણ છતાં આપણી જે કંઈ ટૂંકી દૃષ્ટિથી, ટૂંકી સૃષ્ટિથી, ટૂંકી બુદ્ધિથી આપણે એને કોટી કોટી વંદન કરીએ અને નમોસ્તુ. ઓમ નમો નારાયણ. અને જેણે ખૂબ ખૂબ ભોગ આપ્યો છે. જ્યારે બાપુને કંઈ પણ થયું છે વ્યક્તિગત રીતે કે સંસ્થાકીય રીતે, ત્યારે વેલજીભાઈ ઉપસ્થિત થઈ ગયા છે. તો કિસાન લોજવાળા વેલજીભાઈને હું વિનંતી કરું કે એ બે શબ્દો અંજલિ રૂપે અહીં આવીને પેશ કરે. સર્વ ઉપસ્થિત સંતોના પરમ પાવન ચરણોમાં આપ સૌ વતી, આશ્રમ સંસ્થા વતી સાષ્ટાંગ પ્રણામ સહ સંસ્થા વતી શ્રદ્ધાંજલિના બે શબ્દો અત્યારે તો શું કહી શકું, જ્યારે આવા વરિષ્ઠ મહંતો સંતો ઉપસ્થિત હોય. અસ્ખલિત પ્રવાહ જ્યારે ગંગોત્રીથી ગંગા સાગર સુધી સંતોનો રુદનના સ્વરૂપે, આપણા સૌનો રુદનના સ્વરૂપે પૂજ્ય બાપુના સમરણોમાં આજે જ્યારે અશ્રુભીની આંખમાંથી એ ગંગોત્રી વહેતી હોય, એ આ પુણ્ય આજે જ્યારે આપણે બાપુને શ્રદ્ધાંજલિ આપવા, એના માટે સમરણ રૂપી બે શબ્દો વ્યક્ત કરવા જ્યારે ઉપસ્થિત થયા છે, ત્યારે બાપુ જ પોતાના ભજનોમાં, પોતાની વાણીમાં કહેતા કે સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. બાપ, મારું ને તમારું જીવન કઈ દિશામાં હતું, આપણું મોડ કયા હાઈવે તરફ હતો, શકે છે કે આપણી ગાડીના બ્રેક પણ ન હતા. મારી જ લાઈફની વાત કરું તો આજ 25 વર્ષ પહેલા ભીડ ગેટ પાસે હાથમાં હોકી હોય, પૂજ્ય બાપુ પણ સાક્ષી છે, બેઠમાં છરીયું હોય, બાજવાની વાત હોય, મુખમાં ગાળ હોય, અને એ જ્યારે સંતોના સાનિધ્યમાં પ્રથમ બિલેશ્વરની સંતવાણી ભુજમાં થઈ અને મને આ લાભ જે મળ્યો, હુસનભાઈ ઉસ્તાદ પણ એમાં માધ્યમ છે. સનાતન ધર્મશાળામાં જુનાગઢ જઈને મેં કીધું મને પૂજ્ય બાપુના દર્શન કરવા છે. હુસનભાઈ કીધું કે આહિર છે એક. મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું. ઘણી વખત જ્યારે બાપુને ચરણે પડતો કે બાપુ જય નારાયણ, ત્યારે બાપુ ઘણીવાર મજાકમાં કહેતા કે સાધુના ભગવા કપડામાં છું એટલે સાધુની જાત નાત પૂછાય નહીં, પણ શરીરે ચારણ હોવાને નાતે આહિર તરીકે તમે મારા મામા છો. આટલું જ્યારે કહેતા ત્યારે મને એમ થતું કે મને આણે એક નાનકડા એક અદના એક જીવને ખરેખર એને આપણા સૌના ભાગે છે કે આપણે એને મોટા કરી દેખાડ્યા છે. આજે મને કિસાન લોજવાળા તરીકે કે રવજી દેવજી આહિરના પુત્ર તરીકે નથી ઓળખતા. આજે લોકો મને નારાયણના એક સેવક તરીકે ઓળખે છે. એ મારી જાતનું અહોભાગ્ય છે. આપણે સૌનું અહોભાગ્ય છે કે આપણે નારાયણના પરિવાર તરીકે કચ્છ, મુંબઈ, ગુજરાત અને આવા વિશિષ્ટ સંતો સાધુઓના માધ્યમથી નારાયણના ગુરુ બંધુઓ તરીકે, ગુરુ ભાઈઓ તરીકે આજે આપણે બિરાજીએ છીએ. બાપ, આપણો બધો કેટલો મોટો પરિવાર છે. ઘરમાં બે ભાઈઓ તો આપણે કે અમે બે જ ભાઈ છીએ. મને તો એમ લાગે કે આજે વિશાળ સેંકડો સંખ્યામાં આપણે બધા ભાઈઓ છીએ. હૃદયના ભાવો આપણે બાપુના ચરણોમાં આજે વ્યક્ત કરીએ છીએ. જ્યારે જીવનની દિશા આવા સંતો આપણી બદલી નાખતા હોય ભજનના માધ્યમથી. ભજન એટલે શું? માણસોના, કલાકારોને ભજન થતા ત્યારે લોકો વાડીએ હુવા ભાગી જતા ગામમાંથી. હવે આજ જ્યારે ગામમાં ભજન છે, હુવા નહીં દે. એટલે આજ જ્યારે બાપુ ભજનનું માધ્યમ એવું પ્રચલિત કરી દીધું, ટીવી, દૂરદર્શન, રેડિયો, દરેક માધ્યમથી ભજનના નામી અનામી કલાકારોને આગળ લીધા. ભાઈ શ્રી દેવરાજભાઈ છે, અમારે ઘણા એવા કેટલા કલાકારોનું નામ આપીએ કે જેની બાજુમાં બેસીને પડે પોતાનું એક નામ આગળ લઈ લીધું છે. એવા સંતની જ્યારે આપણા સૌ ઉપર દયા ઉતરતી હોય અને એ દયાના માધ્યમથી આજે જ્યારે સંત આપણી વચ્ચે ભલે પોતાના દેહે નથી પણ સમાધિ સ્થાન ઉપરથી, આમાં અમારા ધર્મગીરી બાપુને ખ્યાલ છે કે અમારી બાજુમાં દાદા મેકરણનું સ્થાન છે
આજથી 50 વર્ષ પહેલા અમારે 60-70 વર્ષના કોઈ વૃદ્ધને પૂછતા કે દાદા જીનામ, આપણે દાદાની સમાધિ જઈને જીનામ કરતા, દાદાનો અંદરથી ઊંડો ઊંડો આહલાક અવાજ આવતો, જીનામ જીનામ. આ સમાધિ પાસે જઈને આપણે કહેશું હૃદયના ભાવોથી, જો સાચો ભાવ હશે કે બાપુ જય નારાયણ, બાપુ નારાયણ, તો અંદરથી જો લાગણી સાચી હશે તો અવાજ ઉત્પન્ન થશે કે નારાયણ બાપ, નારાયણ આવો. આ ભજન અમર છે, આદિ અનાદિ અમર રહેશે. કચ્છનું નામ આ સંતે રોશન કર્યું છે. અમે ઘણીવાર यूपी के ओडिशा बिहार हो तो कच्छ बोलता है, लेकिन हाँ वो हमारे वहाँ आपके नारायण स्वामी बापू है, वो बहुत भजन की दुनिया में बहुत फेमस है. साधु संतो पण એ વાતના એ સાક્ષી પણ છે. માંડવીનું નામ લઈએ તો માંડવી પૂજ્ય નારાયણ સ્વામી બાપુનું માંડવી, જેમ ઢોરી કહીએ તો નાગાજી બાપુનું ઢોરી, અરે સાહેબ કડલા કહીએ તો સર્વેશ્વર મહાદેવના બાપુ બિરાજે હિંમતપુરી બાપુ, હો કડલા વાલે. અમારું ભુજ રુદ્ર માતા કહ્યું તો રુદ્ર માતા વાલે બાપુ. ઘણી વાર સાધુ સંતોથી મારીને તમારી ઓળખ થતી હોય છે. બાકી આપણે તો નામશેષ છીએ, આપણું નામ રહેશે કે નહીં રામ જાણે. એની દયા હશે તો આપણે જે છે એથી વધુ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. એની ખૂબ આપણામાંથી કૃપા છે, અને કૃપા આપ સૌ પર, આપણા સૌ પર વરસતી રહો, વરસતી રહો, વરસતી રહો. આજે બાપુના ચરણોમાં સંસ્થા વતી હું મારા અદના જીવ તરીકે સાષ્ટાંગ વંદન ખૂબ ખૂબ પ્રાર્થની શ્રદ્ધાંજલિ આપું છું. રાત્રે 2:15 કે 16 મિનિટે જ્યારે એને દેહ પોતાનો છોડ્યો, ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું એ કોઈ આત્મામાં, કોઈ વિરલ આત્મા તરીકે કોઈ દેહે એ પોતાના જન્મ સ્વરૂપે ગમે ત્યાં પણ પ્રાગટ્ય રીતે એ આવી ગયેલા છે. ઈશ્વર પાસે પ્રાર્થના. ફરી 15-17 વર્ષે જ્યારે એનો ભજનનો સુર પૃથ્વી ઊભો થાય, શાયદ આ પેઢી પાછી એના ભજનો ક્યાંક સાંભળે, એ અવતારી પુરુષની આપણે રાહ જોઈશું. થોડોક વિશ્વાસ રાખીએ, ફરી નારાયણ આપણી વચ્ચે ભજન કરશે. મારી અને તમારી શ્રદ્ધાનો વિષય છે. વધુ કાંઈ ન કહેતા સૌ ચરણોના સંતોના ચરણોમાં વંદન કરું છું. કાંઈ કોઈ ચારણી સાહિત્ય તરીકે મોટો વક્તા નથી, પણ આહિરના જીવ તરીકે ભૂલચૂકમાં કાંઈ જો ચૂક થઈ હોય તો ક્ષમા કરશો. આપ સૌ અહીંયા પધાર્યા છો, બાપુને શ્રદ્ધાંજલિ આપતા આપ સૌનું અભિવાદન કરું છું. અસ્તુ. આવતીકાલે 11 વાગે પૂજ્ય બાપુના દેહને સમાધિ સ્વરૂપે અહીં આપણે પ્રસ્થાપિત કરીશું. આપ સૌ એ કાર્યમાં ઉપસ્થિત રહેશો, એ જ આપ સૌને વંદન. આપ સૌને જય નારાયણ. ભાઈ શ્રી વેલજીભાઈએ પોતાના ભાવ વ્યક્ત કર્યા, શ્રદ્ધાંજલિ આપી. કંઈ ગ્રામરની કે ભાષાની ભૂલ હોય તો માફ કરજો. જ્યારે હૃદયમાંથી રણકો આવતો હોય છે ત્યારે ગ્રામર ક્ષુલ્લક ગણાય છે. હૃદય જે છે અપીલ કરી શકે છે, એની પાસે કોઈ ભાષા વિષાત્મ નથી. આપણે જોઈ શક્યા. અને એમણે એક વાત કરી એનો તો હું પણ સાક્ષી છું કે પૂજ્ય બાપુ સંતવાણી સાગર હતા અને ભજન ગાયકીના એ ભીષ્મ પિતામહ હતા, એમાં તો કોઈ ડાઉટ જ નથી. અને વેલજીભાઈએ પણ કહેલું, વેલજીભાઈ ગજરે, કે એ સંતવાણીની યુનિવર્સિટી હતા. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એક મહાનતા આ સંતમાં જે જોઈ છે અમે, કે નારાયણ સ્વામી બાપુ જ્યાં જ્યાં વિચરતા ત્યાં કોઈ દિવસ એ સિવાય કે અપવાદાત્મક કોઈ કેસમાં કોઈક બંગલામાં જાય, નહીં તો એને ઝૂંપડી જ ગમતી. ભાવનગર નહીં પણ જામનગર ઇંગ્લેન્ડ મેં ગયા એ પહેલાં સંતવાણી હતી અને લગભગ 50,000ની પબ્લિક હતી અને બધા રસ્તા ખોરવાઈ ગયા હતા. બીજા દિવસે બાપુને રોકવા માટે જામનગરના બધા વીઆઈપી લોકોએ ખૂબ પ્રયત્ન કર્યો. બાપુ કે નહીં, સાંજે નીકળી જવું છે, જમવાનું ક્યાંય રાખવાનું નથી. પછી અમે લગભગ 9:30 તો ત્યાં જામનગરમાં થઈ ગયા. મેં કીધું બાપુ હવે આપણે હવે બીજા ગામ જવાનું છે. અને અમે બંને ઉપડ્યા એમની ગાડીમાં. બાપુ ગાડી ચલાવતા હતા. લગભગ 10 વાગ્યા, 10:30 વાગ્યા, 11 વાગ્યા. બાપુ ખૂબ રમૂજી હતા અને મેં પણ રમૂજમાં પૂછ્યું કે બાપુ ભૂખ નથી લાગી? એટલે મને કે તમને લાગી છે? મેં કીધું થોડીક લાગી છે. તો કે હવે જ્યાં આપણે ભોજન લેવાનું છે એ સ્થળ આવી રહ્યું છે. એક નાનકડો કસ્બો, નાનકડું ગામ બિલકુલ. અને ગામની અંદર અમે એન્ટર થયા અને એમ એક ભરવાડનું ઘર આવ્યું. એનો ઝાંપો ઉઘાડીને બાપુએ ત્યાં ડેલીએ કંઈક
જે હું તો નામ ભૂલી ગયો છું, પણ જ્યારે નામ આમ આમ અવાજ નાખ્યો એટલે તરત જ આવ્યો, અને રાતના લગભગ 11:30-12 વાગ્યા જેવું થઈ ગયું હતું. એ જ્યારે ભરવાડ બહાર નીકળ્યો અને બાપુને જોયા એટલે સીધો જ એમના પગમાં નમસ્કાર કરીને બોલ્યો કે બાપુ અત્યારે? તો નારાયણ બાપુ કે બાવાને બારવટિયા તો અત્યારે જ હોય ને. અને પછી આખું કુટુંબ તો સૂઈ ગયું હતું, પણ અમે જેવા અંદર ગયા એટલે આખું કુટુંબ જાગી. એ ટાઈમે ત્યાં ખેતર હતું, એમાંથી રીંગણ લઈ આવ્યા, આ તે વગેરે, બાજરાના રોટલા. 2-3 વાગ્યા સુધી રમઝટ, અને આખું ગામ ભેગું થઈ ગયું રાતના 3 વાગે કે નારાયણ બાપુ આવ્યા. અને સવારમાં આખા ગામને વિદાય આપી. અને પછી અમે જતા હતા, કહ્યું ઠક્કર, આ ભાવ તમારા શહેરના બંગલામાં હોય તો આ હતા નારાયણ બાપુ. તમે વિચાર કરો, અમદાવાદ ઉતરે છે ક્યાં? બધા જાણે છે નારાયણ ભક્તો કે બાપુ ક્યાં ઉતરે છે. એક સામાન્ય પોલીસમેન એના ઘેર. મારો ભાવસિંહ ખૂબ મને વિનંતી કરતો કે તું બાપુને મારા બંગલે લઈ આવ. મેં કીધું નહીં આવે. ભુજ જાય તો ખોડીદાનભાઈ ને ત્યાં. ખોડીદાનભાઈ કોણ? તમે વિચાર તો કરો, કેવા નાના મિત્રોની અંદર એ મોટા દેવ જોતા હતા. અને ખરેખર તો નાના જ દેવ હોય છે ભાઈ. તો આવું એક વ્યક્તિત્વ જતું રહ્યું છે. અને કઈ વેલજીભાઈ જેવા તો કઈ નાના માણસોને અને મોટાને ઊંચા કરી બતાવ્યા છે. તો એવા એક મુંબઈના ઘણા નાના માણસ પણ બાપુ ઉતરે તો ત્યાં જ મને ઘણી વખત આશ્ચર્ય થયું, બાપુ અહીં મુકેશભાઈ ત્યાં આપણે રહેશું ક્યાં? મુકેશભાઈ પરમાર, પણ બાપુ ઉતરે તો મુકેશભાઈ પરમાર ને ત્યાં ઉતરે, રહેવું ક્યાંય? પણ હું કહું કે એનું મકાન નાનું છે પણ હૃદય કેવડું મોટું છે ઠાકર સાહેબ. આર્ગ્યુમેન્ટ. તો હું મુકેશભાઈ પરમારને વિનંતી કરું છું કે 2 શબ્દો શ્રદ્ધાંજલિ રૂપે. આમ સોરી, હું પણ અત્યારે મગજ ગુમાવી બેઠેલો માણસ છું, માફ કરજો. ધીરુભાઈ પરમારને વિનંતી કરું છું આવે. અત્રે ઉપસ્થિત સર્વે સાધુ સંતો તથા નારાયણ પરિવાર, અહીંયા અવારનવાર પ્રસંગોપાત પૂજ્ય બાપુના સાનિધ્યમાં બાપુએ સંતવાણીનો પ્રેમરસ ખૂબ પીવડાવ્યો છે. હવે પછી કદાચ બાપુ સ્થૂળ દેહે આપણી સાથે નહીં હોય, પણ સૂક્ષ્મ દેહે જરૂરથી અવારનવાર ભેગા થતું ત્યારે આશીર્વાદ વરસાવતા રહેશે આપણી ઉપર. અહીંથી વધુ ન કહેતા, મારા મુંબઈના એક કવિ મિત્રએ સંતવાણીમાં બાપુ શું છે એનું કંઈ વર્ણન કરવાની બદલે 2 પંક્તિઓ લખીને મને આપી હતી થોડા દિવસ પહેલા જ, કે જે સંગીતની જ ભાષામાં એમણે લખેલી 2 પંક્તિ કે સપ્ત સુરન મેં જ્યું દિશે સડજ કો ન્યારો રંગ, સબ સંતન બીચ યુ દિશે સદગુરુ નારાયણ નંદ. બાપુને ભજન માટે બાપુ શું હતા એ કહેવામાં શબ્દો બહુ ટૂંકા પડે, વધુ ન કહેતા બાપુ આપણા પર હજી આશીર્વાદ વરસાવતા રહેવી પ્રભુ પાસે પ્રાર્થના કરતા સર્વને જણાય.